તંતુ સરસયધિક એક એક પેતંતુ कैसे पण शक्ति गुण ज्योति उन तन की वणी अधिक विभूति ये सर्व बाकी बाजी प्रथम निज करतारे साजी ईश्वर आद्य मन सती न गुण के बीबा शक्त निरंजन उनके ऐसे बीबा सब जीवन का भिन्न भिन्न सब ही जन जन का सो प्रथम करतारे करिया पीछे कर शक्ति सिर धरिया। लख 84 जीव जंतु सरस अधिक एक एक पे तंतु 84 लाख प्रकार जीव जंतु बनाया है। तमे जुओ અને કેવી રચના કરી છે એક એક થી અધિક जुदी जुदी प्रकार स्मृति जुदी जुदी प्रकार शक्ति जुदी जुदी प्रकार आकार एक एक थी भिन्न भिन्न કેટલા બધા ઘાટો સર્જનહારે બનાયા છે। तैसे पण शक्ति गुण ज्योति उन तन की वड़ी अधिक विभूति एम जुदा जुदा एक एक थी वधारे छे बधा मोल्ड बनाया बधा घाट बनाया एम शक्ति निरंजन एमानुं ज एक छे ए पण एमानुं ज एक मोल्ड छे पण ए मोल्ड एक ज वखत वपराय छे। शक्ति एक पैदा थई पछी एमांथी बीजी शक्ति पैदा नथी थती। एक आद्य पुरुष बने एमांथी बीजा आद्य पुरुष नथी बनता। पण बाकीना 84 लाख प्रकारना जे घाटोना बीजक बनाव्या अंकुरो बनाव्या जे बीबा बनाव्या एमांथी धड़ाधड़ निकळे ज जाय छे पण आद्य शक्ति निरंजन ए पण एक प्रकारना सर्जनाना बनायेला 84 लाख पैकीना मोल्ड ज छे। ए पण बीबा छे। ए सर्व बीबा की बाजी प्रथम निज करता रे साजी आ बधी साज तैयार करो सर्जनहारे। सौथी पहेलो सर्जनहारे आ बधो बनावीने परिपक्व कर्यो। ईश्वराध मनसतीनु गुण के ईश्वर थी मांडीने समस्त मानवोने 3 गुण बधा देवो मनुष्यों ने 3 गुणो बीबा शक्ति निरंजन उनके अने शक्ति ने निरंजन पण ए बीबा मांथी प्रकट थयेला छे कर्ताना बनायेला मोल्ड मांथी। ऐसे बीबा सब जीवन का भिन्न भिन्न सब ही जन जन का एक एक मनुष्यना बधा घाटोना भिन्न भिन्न बीबा सर्जनहारे बनावे छे। सो प्रथम करतारे कीना ए बधा सर्जनहारे पहला बनावीने तैयार कर्या पीछे कार शक्ति शिर धरिया अने पाछळथी आ कार्य शक्तिने सौंप्यो के तमे आ चलावो। એટલે આપણને કરતા કોણ દેખાય તો કે શક્તિ ત્યાંથી જ બધું પેદા થાય છે ને ખબર ના પડે। જેમ પેલા નિશાળમાં એક છોકરા બધા ગયા મેં પેલા બહુ સમય પહેલા કહ્યું હતું તમને આ કહેવાની સ્કૂલમાં જતા હતા ગુજરાતી શાળામાં એમાં વળી શિક્ષકને કઈ પાઠ ભણાવવાનો થયો એટલે પૂછવા માંડ્યું તેલીબિયા વિશે બિચારો ભણાવતો હતો તે પૂછ્યું બોલો તેલ શામાંથી નીકળે। છોકરા બિચારો કોઈ દિવસ જોયેલું પણ એક છોકરાએ હાથ ઊંચો કર્યો પૂછ્યું શામાંથી નીકળે કે લાકડામાંથી નીકળે। મેં મૂર્ખના સદા લાકડામાંથી તેલ નીકળે કે રોજ હું જોઉં છું કે લાકડામાંથી નીકળે છે કઈ જ્યાં નીકળે કે ત્યારે કે હું રસ્તામાં આવું ને તારે કે ઘાંચીભાઈનું ઘર છે કે છે એની આગળ એક બળદ જોડેલો છે અને મોટું લાકડું છે એમાં બીજું લાકડું ફરે છે અને નીચે થોડું થોડું તેલ નીકળે છે। એને ખબર નહોતી કે મેં તલ નાખ્યા છે અને પછી તેલ નીકળે છે લાકડામાંથી નથી નીકળતું। એમાં આપણે આ નિશાળિયા જેવા થયા કે આ બધું કોણે પેદા કર્યું તો કે નિરંજને આદ્ય શક્તિએ 3 ગુણોએ પણ એમાં જે નાખેલા છે બીબા એમાંથી એ બધું નીકળે છે એ ખબર પડતી નથી। પરમ ગુરુ કહે છે એસે બીબા સબ જીવન કહા તે માટે હમહી પણ કીના શક્તિ ગાટ રચ્યા બિન બીના पण बीबा करता नहीं माया ज्योत सहित बीबा में आया। सो
બીબા બહુ જનતા ઉપજે ગાટયને કયનંત પણ ક્રાંતિ તેસી કે તેસી પૂરવતે ઉપજી હોય એસી નવીન કરે નહીં પણ કોઈ ફેરી અધિક અધિક શક્તિ પેરી પણ નમુને નમુનો રહી શક્તિ ગાટ સામે પસંચ રહી તે માટે હમ હી પણ કીના શક્તિ ઘાટ રચ્યા. આગળ કહ્યું ને કે આ બધા ભિન્ન ભિન્ન ઘાટ તો શક્તિના રચેલા છે, એવી ચોપાઈ આગળ આવી ગઈ. તો શક્તિના રચેલા છે જે મેં વાત કરી એ દ્રષ્ટિથી કે શક્તિને આ કાર્ય સોંપ્યું સર્જનહારે, બાકી મૂળ મોલ્ડ બનાવનાર તો સર્જનહાર છે. પણ બીબા કરતા નહીં માયા, બીબાની કરતા માયા નથી, સર્જનહાર છે. આ બધા જે ઘાટના અંકુર બીજક બનાવ્યા એ આદ્ય શક્તિ નથી બનાવ્યા, એ સર્જનહારે બનાવ્યા. જ્યોતિષે બીબા મેં આયા, અને એ આદિ પુરુષ શક્તિ સહિત એ પણ એક પ્રકારનું બીબું જ છે, એમાંથી જ એક ઘાટ પેદા થયા છે. સો બીબે બીબા બહુ જંત, અને એવા બનાવ્યા કે એક એક ઘાટમાંથી અનેક ઘાટો નીકળ્યા જાય છે. ઉપજે ઘાટ અનેક અનંત અનંત ઘાટો ઉપજે છે. જે કંઈ સર્જનહારે બનાવ્યું પ્રથમથી જ બનાવ્યું છે, ધ્યાન રાખજો. ઇતિહાસકારો ઉત્ક્રાંતિવાદની વાત કરે છે, એની સાથે આધ્યાત્મવાદ સંમત નથી કે ધીમે 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 વાંદરો ઊભો થયો ને પૂંછડું ઘસાઈ ગયું, ચાલતો થયો ને એમાંથી માણસ થયો. એવું નથી. ઘણી વખત કહેતો હોઉં છું કે ભાઈ ચલો કંઈક કરોડ વર્ષ પહેલા પેલા વાંદરા ચાલતા થઈ ગયા, માણસ થઈ ગયા, તો બાકીના વાંદરાનો વારો ક્યારે આવશે? એમને પણ ઉત્ક્રાંતિવાદનો લાભ મળવો જોઈએ ને, પણ એવું નથી. એટલા બધા સર્જનહાર એક સાથે બનાવેલા બીબા છે. અનંત ઘાટો પેદા, કેટલા બધા પેદા થાય જુઓ ને. હવે તો એમાં બીજા બધા મને લાગે બીબા મને ઓછો વપરાય છે, આ માણસનો બીબા વધારે વપરાવા માંડ્યો છે. બીજાની વસ્તી ઓછી થવા માંડી છે, પણ હવે ઓછી થઈ જશે ધીમે ધીમે પાછી, કારણ કે માણસની માનસિકતા બદલાય ને. તો પણ ક્રાંતિ તીનસે તેસી પૂર્વતે ઉપજી હોય એસી. આજે ડાઈ જે બનાવે ને માણસ, એમાં તો બહુ વપરાતો 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 પછી ડાઈ ઘસાય. આપણે પરમગુરુની પેલી મૂર્તિ બનાવી છે ને નાની, એ ખબર નહીં વર્ષો જૂની ડાઈ હશે. પહેલા બહુ એટલી બધી મૂર્તિઓ લોકો નહોતા વાપરતા, પ્રતિમા નહીં, ચાંદી પ્રતિમા. કોઈક મને ખબર છે મારે અઠીપરામાં કદાચ કેટલા ઘર હશે, અને એનામાંથી એકાદ બે જણા તો હશે. અત્યારે તો ઘરે ઘરે હોય છે, અને કેટલા તો બબે રાખે. હું બધાને કહેતો બે પ્રતિમા ના રાખાય, એક જ પ્રતિમા રાખવાની. એક વધારાની હોય તો કોઈકને આપી દેવી, અથવા તૂટી ફૂટી ગઈ તો ગુરુ ગાદીમાં અર્પણ કરી દેવી. અમે એને ફરી બનાવીશું. પણ એક સ્વરૂપ, એક દેવતાના બે સ્વરૂપ પૂજામાં રાખવા એ મૂર્તિ પૂજાની દ્રષ્ટિથી યોગ્ય નથી, કારણ કે એમાં પૂજામાં ભેદ પેદા થાય. પછી તમે પરમ ગુરુની બે મૂર્તિ હોય તો તમને એમ લાગે આ મૂર્તિની પહેલી પૂજા કરે, પેલી પછી. નવી હોય એને પહેલી પૂજા કરે, પેલી કે જૂની છે તેમ. એટલે એક જ સ્વરૂપ છે, છતાં મનમાં ભેદ પેદા થાય. એટલા માટે મૂર્તિ પૂજાના નિયમ અનુસાર એક ઈષ્ટની એક જ મૂર્તિ પૂજામાં હોવી જોઈએ. અનેક મૂર્તિઓ રાખવાથી આપણામાં ભેદભાવ પેદા થાય, અને ભક્તિમાં ભેદ પેદા ના થવો જોઈએ. પરમગુરુ પ્રત્યે પરમગુરુ એક જ સ્વરૂપ, એમાં પછી કોઈ ભેદ પેદા થવો જોઈએ નહીં. એટલે અત્યારે પુષ્કળ વપરાય. તે પછી બહુ વર્ષો પહેલા પેલા ભાઈએ કે આ ડાઈમાંથી બનાવતા બનાવતા પેલો આગળનો નાકનો ભાગ બહુ પાતળો હોય ને એમાં પેલો ઠોકી ઠોકીને બનાવે, એને કે થોડી ઘસાઈ ગઈ. એટલે કે આ પેલા બધા મૂર્તિ લાવે પણ આગળનું નાકનું બરાબર ના આવે, એટલે પછી આપણે ડાઈ નવી બનાવવી પડી. એ પણ અમુક સમય ઘસાશે. પણ અહીં પરમગુરુ એમ કહે છે કે સર્જના તો એવી ડાઈ બનાવી છે ને, તમે જુઓ આપણે કેટલા વર્ષોથી આ બધા નમૂના પેદા થાય છે, પણ આ નાકનો ઉપસેલો ભાગ હજુ કોનો બેઠેલો આવી જાય છે? નહીં આવતો. અને કદાચ કોઈક એવું મૂળ આવી જાય ને નાકનું બેઠેલું, તો અહીંથી ચીનમાં નાખી દે, પણ અહીં તો ન જ લાવે.
પેલોનો નાક સીબો. એટલે પરમ ગુરુ એમ કે છે પણ ક્રાંતિ તૈસે કે તૈસી પૂર્વતે ઉપજી હોય એસી. પ્રથમથી જે પ્રમાણે ઉપજતા એવી જ ક્રાંતિવાળા બધા ઘાટ પેદા થાય છે. આ કર્તાના બીબાની ખૂબી છે, વિશેષતા છે કે આ બધું દિવ્ય વસ્તુ છે. આમ આપણે જેમ પદાર્થ ભાવથી જોવા જઈએ કે કોઈ પણ વસ્તુ દ્રષ્ટાંત આપવું હોય તો આપણે પદાર્થ જીવનમાં જીવીએ છીએ. આપણે 5 વસ્તુને જ ગ્રહણ કરી શકીએ છીએ. તો કોઈ વસ્તુ ગંધના સ્વરૂપમાં ગ્રહણ કરી શકીએ, કોઈ વસ્તુ આંખથી આકારના સ્વરૂપમાં ગ્રહણ કરી શકીએ, કે કોઈ વસ્તુ શબ્દના સ્વરૂપમાં ગ્રહણ કરી શકીએ, કોઈ વસ્તુ રસના સ્વરૂપમાં ગ્રહણ કરી શકીએ, અથવા કોઈ વસ્તુને સ્પર્શના સ્વરૂપમાં ગ્રહણ કરી શકીએ. જ્યારે આ બધું તત્વાતીત છે એટલે અગોચર કહ્યું ને, અગોચર કે ઘો એટલે ઇન્દ્રિય. ઇન્દ્રિયો જેને ચરી શકતી નથી, અનુભવી શકતી નથી. કે ઇન્દ્રિયો તો કે નાક તો પૃથ્વીમાંથી પેદા થયેલી સુગંધને જ અનુભવી શકે. જીભ તો કે જળ તત્વમાંથી પેદા થયેલા સ્વાદને જ અનુભવી શકે. ત્વચા તો પવન તત્વથી પેદા થયેલી માત્ર સ્પર્શને જ અનુભવી શકે. આંખ તો અગ્નિના રૂપ માત્રને સ્પર્શી શકે. કાન તો આકાશના શબ્દ માત્રને ઓળખી શકે. પેલું તો આનાથી તીત છે, એ કોઈ તત્વ સાથે નથી. પણ છતાંય દાખલો આપવા માટે આપણે તત્વનો જ આશરો લેવો પડે. તો તત્વનો આશરો લઈએ ત્યારે એમ કહેવાય છે કે દ્રષ્ટાંત માત્ર એક દેશી માનવું. સંપૂર્ણ રીતે તત્વની સાથે એને સરખાઈ શકાય નહીં કે ભાઈ આ ડાય તો આવી બને, ઘસાય તો પેલી ડાય નહીં ઘસાતી હોય, એવું ગણવા જઈએ તો મેળ પડે નહીં. પણ આપણું મન તો ત્યાં સુધી પચરે એનાથી જ સરખાવા જઈએ છીએ આપણે. એટલે ઘણી વખત આપણને એમ થાય કે આ સાચું હશે, ખોટું હશે, કઈ રીતે બનતું હશે, આવા સંશયો મનમાં પેદા થાય. કે દરેક વસ્તુને આપણે આપણા ગજથી માપતા હોઈએ, આપણે ઇન્દ્રિયોના ગજથી માપીએ છીએ. પણ અહીંયા એટલા માટે ગુરુ મહારાજ કહે છે આ તો એવું ને એવું જ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. નવીન કરે નહીં પણ કોઈ ફેરી, ના કોઈ ફેરફાર કરી શકે કે ના કોઈ નવું કરી શકે. અધિક અધિક કરે શક્તિ પેરી, બસ એમાંથી પ્રોડક્શન વધારે કરી શકે, પણ નવીન કશું કરી શકે નહીં. પણ નમૂને નમૂનો ઉતરે, નમૂને નમૂનો જ ઉતરે. શક્તિ ઘાટ સમીપ સંચરહી. બસ આ પ્રમાણે શક્તિનો પણ આ પ્રમાણે સંચાર થાય, એના ઘાટ પણ આ પ્રમાણે જ બન્યા. બધાના ઘાટનો સંચાર સર્જનહાને બનાવેલા બીબાથી થયેલો છે, એમના બનાવેલા અંકુરોથી થયેલો છે. હા, તબ શક્તિ કહી સર્જનહારા, નમુને નમુના પણ અધિક પસારા. આત્મિક કરતા નહીં કોઈ શક્તિ, સોયાગે તુમ કો કઈ વિગતિ. સોયાતમ ચૈતન ચિદહમહી, ગાટ ભાગ બીબા કઈ ગમહી. અકલય ગાટ એસાહમ પોતે, ગાટ ભાવ આની ક્યાં રોતે. યહી વિધિ જ્ઞાન જબી હમ કીના, તબ ચૈતન ચિદ હમ કોશીના. जब दल गिर मटी सब जन की, भई दृढ़ता हम चीने मन की. तब शक्ति कही સર્જનહારા. મેં આગળ શક્તિને સર્જનહાર તરીકે સંબોધી, પરમ ગુરુ કહે છે. એટલે પાછા વળગી ના પડશે કે શક્તિ હવ સર્જનહાર છે. આગલી ચોપાઈમાં આવી ગયું કે આ બધાને તો સર્જનહાર શક્તિએ સર્જન કર્યા છે, એવી ચોપાઈ આવી. એટલે એની સ્પષ્ટતા કરે છે કે એને તમે સર્જનહાર એટલે કરતા નહીં, પણ આ ઉત્પાદન તરીકે પ્રોડક્શન મેનેજર. આ શક્તિ જે છે એ ઉત્પાદન કરે છે.
તબ શક્તિ કઈ સર્જનહારા નમૂને નમૂના પણ અધિક પસારા. બસ નમૂને નમૂના વધારો પસારો કરવાનું કામ શક્તિને સોંપ્યું. આત્મિક કરતા નહીં કોઈ શક્તિ, પણ ચૈતન્યનો શક્તિ કરતા નથી. એ તો સર્જનાનો અંશ છે. સો આગે તો મૂકું કહી વિગત. એ વિગત મેં તમને આગળ જણાવી દીધી કે આ ચૈતન એ શક્તિ દ્વારા પેદા થયેલી વસ્તુ નથી, એ તો કર્તાનો જ અંશ છે. સો આત્મ ચૈતન ચિદ હમહી, એ જ ચૈતન ચિદ સ્વરૂપ હું પણ છું. ગાંઠ ભાગ બીબ કહી ગમહી. એટલે મેં તમને આ બીબાની જે વાત કરી એ ઘાટ ભાગ બધા ભાગ એટલે બાદ કરીને એને જુદું કરીને તમે સમજો તો ચૈતન સ્વરૂપ એ જ આપણું સ્વરૂપ છે. અકલ અગાટ એસા હમ પોતે, હું પણ અકળ છું, અગાટ છું. મારું સ્વરૂપ ગાંઠ રહિત છે. ગાંઠ ભાવ આણી કયો રોતે, માટે ગાંઠ ભાવ ધારણ કરીને શા માટે રોવો છો? હું ગાંઠ ભાવે તમારી પાસેથી જતો રહું છું, પણ હું તમારાથી દૂર થતો નથી, તમારી પાસે જ છું. હા, એહી વિધિ જ્ઞાન જબી હમ કીના. આ બધી વાત સમજાઈ તબ ચૈતન સિદ્ધ હમકુ ચીના. તારા બધાને બરાબર દ્રઢતાપૂર્વક ખબર કે ખરેખર પરમગુરુ તો ચૈતન સ્વરૂપ છે. પરમગુરુના ચૈતન સ્વરૂપને બધાએ ઓળખી લીધું કે આપણી વચ્ચે નહીં હોય શરીર દેહ ભાવે તો પણ આપણી વચ્ચે જ છે. જબ દલગીરી મીટી સબ જનકી, એટલે બધાની દિલગીરી મટી ગઈ કે આપણે તો જ્યારે જરૂર પડે ત્યારે પરમગુરુ આપણી હાલ હજુર જ છે. તમે પોકારો એટલે દોડી આવશે, એવા પરમગુરુ છે. ભાઈ દ્રઢતા હમ ચીને મન કી. પરમગુરુ કે આ બધાના મનમાં આમ મક્કમતા થવા માંડી કે બરાબર છે, ગુરુ મહારાજ કહે છે એ વાત સાચી છે. અને એવી સમજ પડવા માંડી એમના મુખારવિંદના હાવ ભાવથી. પરમગુરુ કે મને ખબર પડી કે હવે વાંધો આવે નહીં, જેમ સમજાય તેમ બધા સમજી શક્યા છે. ભયો જ્ઞાન સબ થયે ન ચીના, દેહી દર્શન કી તળી દધીના. તબ હમ જાન્યા સબ જન ચેતા, ઉરયંતર ભય ચૈતન વેતા. तब सब में हम आज्ञा मागी, सत कैवल कही तन दियो त्यागी. सब हरिजन मिली जय जय कहिया, अंतर ध्यान जबी हम बैया. पंचभूत सहु साज समीपा, छोड़ चले हम पालखी द्वीपा. शाकुट सहित पीछे पछताए, कहे कुबेर जम्बू हम आए. વાહ. ભયો જ્ઞાન સબ થયે ન ચીના. માણસ નિશ્ચિંત બને ક્યારે તકે જ્ઞાનથી. બધી ચિંતા ટળી જાય, નિશ્ચિંત થઈ જાય. દેહી દર્શન કી ટળી દધીના. જે દુઃખ હતું એ દેહ દર્શનથી, દેહ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, એ તત્વ દ્રષ્ટિ ટળી અને ચૈતન્ય દ્રષ્ટિ બની. દેહ દ્રષ્ટિ ટળીને ચૈતન દ્રષ્ટિ બની કે છે. એટલે બધી દગ્ધા નીકળી ગઈ. તબ હમ જાણ્યા સબ જન ચેતા, ઉરંતર ભય ચૈતન વેતા. ત્યારે મને ખબર પડી ગઈ કે બધા વેતા થઈ ગયા, વાંધો નહીં આવે, બધા ચૈતનતા વેતા થઈ ગયા, ચૈતન દ્રષ્ટિ બધાની થઈ ગઈ. તબ સબ સે હમ આજ્ઞા માગી. કહો પછી પરમગુરુ આજ્ઞા માગે છે, હું જઉં. ભક્તોએ આજ્ઞા આપી પાછી, હા જાઓ કે છે. કેવો ભાવ હે શિષ્યો પ્રત્યે, ભક્તો પ્રત્યે પરમગુરુનો કેવો ભાવ. હવે આજ્ઞા માગી, બધા બોલો હવે બરાબર છે ને, હવે જવું ને, હવે વાંધો નથી ને. એમ તાદર્શ ભાવનાનો અનુભવ તમે કરો ત્યારે આપણને લાગે કેવું દ્રશ્ય હશે આ. બધા ભક્તજનો કેવી રીતે પરમગુરુ સાથે ઉથપ્રોત થઈ ગયા હશે. અને પરમગુરુ પણ ભક્તો સાથે ઓતપ્રોત થઈ ગયા. નાના બાળકને જેમ સમજાવે, બસ હવે કે હા રો તારે માથા ફેરવીને બરાબર
એવી રીતે ગુરુ મહારાજ જાય છે. તબ હમ સબસે આજ્ઞા માગી સત કૈવલ કહી તન દિયો તાક બધાને સતકલ સાહેબ કયા હમેથી પરમ ગુરુ જુઓ જઉં છું તારે ભાઈ સતકેવલ સાહેબ. અને એવું કહેતાની સાથે જ તન દિયો ત્યાગી, જો કે તન સહિત ત્યાંથી તનને છોડ્યું નથી. સબ હરિજન મિલી જય જય કહિયાન અંતર ધ્યાન જબી હમ ભૈયા. બધા જય જયકાર કર્યો પ્રસન્નતાપૂર્વક. અને પરમ ગુરુ પાલખી દ્વીપમાંથી અંતર ધ્યાન થયા. પંચભૂત સૌ સાજ સમીપા, પાંચભૂતનો જે કંઈ સાજ હતો એ સાથે રાખ્યો. છોડ ચલે હમ પાલખી દ્વીપા, બીજો બધો સાજ સૃષ્ટિનો છે એ બધું, એટલે બધા સાથે લઈને પાલખી દ્વીપને છોડીને હું નીકળી ગયો. છોડ ચલે હમ પાલખી દ્વીપા, બધો સાજ સાથે રાખી અને મેં પાલખી દ્વીપને છોડ્યો એમ અર્થ આનો કરવાનો છે. શાકુટ સહિત પીછે પસ્તાએ કહે કુબેર હમ જંબુ દ્વીપ આયે. બધા શાકુટો પસ્તાયા અને પરમ ગુરુ કહે છે હું જંબુ દ્વીપમાં આવ્યો, હવે મારે કઈ બાજુ છે જંબુ દ્વીપ જોવું પડશે. તમે ગાવ ચોપાઈ જંબુદ્વીપની ચાલુ કરો. દ્વીપ જમ્મુ સર્વ કરમ વિલાસી, કોઈ કોઈ મહાજન જ્ઞાનય અભ્યાસી. સુનો સંત હરિજન જંબુ કે, દીનો બોધ દ્વીપ ખટ ભૂકે. और कहिए शून्य के दामन का, नाम नवेश सहित देवन का. द्वीप सप्तमो जम्बू सोई, चेतावन अब आए मोई. बहरू कहूँ सुनियो विस्तारा, एक एक पे होय दूर पसारा. जो जन लक्ष जम्बू है सोई, द्वीप पालकी कहिए दोई. જંબુ દ્વીપ સબ કરમ વિલાસી, કોઈ કોઈ મહાજન જ્ઞાન અભ્યાસી. ધીમે ધીમે બધી જગ્યાએ આ સ્થિતિ થઈ હતી. જંબુદ્વીપ પણ એક વખત તો જ્ઞાન માટે હતો, પણ જેમ 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 સમય ગયો તેમ તેમ લોકો જ્ઞાન માર્ગ છોડી અને કર્મકાંડ માર્ગને વર્ગી પડ્યા. એમ કહેવાય છે કે વેદ અને શાસ્ત્રનો જ્યાં સુધી પ્રભાવ રહ્યો ત્યાં સુધી હિન્દુ સમાજ પર બ્રહ્મ સિદ્ધાંતનો પ્રભાવ રહ્યો. અને બ્રહ્મ સિદ્ધાંતનો જ્યાં સુધી પ્રભાવ રહ્યો ત્યાં સુધી સગુણ ઉપાસના ને સ્થાન ના મળ્યું. અને કર્મકાંડ એ સગુણ ઉપાસનાને આધીન હોય. આપણે દિવ્ય પરમગુણા સ્વરૂપને માનીએ છીએ અને નાણદાજી મહારાજે સ્વરૂપ સ્થાપિત કર્યું. અને ગુરુ મહારાજ કહે છે મને જ્યારે યાદ કરશો ત્યારે હું હાજર છું. તો આપણે તો એ સ્વરૂપે જ ગુરુજીને યાદ કરવાના ને. અને પરમ ગુરુએ પણ એ જ વાત કરી કે મારી સાથે અખંડ યોગ રાખવા માટે આ સ્વરૂપની જ તમે પૂજા કરો. અને ઉપચારપૂર્વક પૂજા કરો એમ કહીશ. પાછું ઉપચારપૂર્વક નૈવેદ્ય, શૃંગાર, સુગંધિત દ્રવ્યો, ગંધ, ખટરસ, મેવા, આ બધા ઉપચાર સહિત તમે આ સ્વરૂપનું પૂજન કરો.
એટલે આપણી પાસે પરમ ગુરુ સગુણ સ્વરૂપ થયું. એટલે સગુણ સ્વરૂપ થયું ત્યાં જ પૂજા થઈ શકે. એક જગ્યાએ તો બાપજીએ ત્યાં પાછું એ જ ગ્રંથમાં આગળ લખ્યું કર્તાની પૂજા કઈ રીતે કરવી, એમને નૈવેદ્ય શાનો ધરાવવું, એમની આરતી કઈ રીતે કરવી, એમને ચંદન કઈ રીતે ચડાવવું, આવી બધી પણ વાતો આવે છે. પણ એ બધું કરવા જઈએ તો ચિંતન થાય જ. ચિંતવન એટલે પાછું અંતસ્કરણ તો આવી જ જાય. અંતસ્કરણ વગર ચિંતન થઈ શકે. માનસી પૂજા જેવી સ્થિતિ થઈ તો ત્યાં મન અંતસ્કરણ આદિ ના હોય ત્યાં સુધી મન કશું ચિંતન તો થાય જ નહીં. નચિંત અહંકારમાં નચિત જે આપણું અંતસ્કરણ છે એમાં તો કોઈ ચિંતનને અવકાશ જ નથી. તો શૂન્ય અવકાશ ઉભો થઈ જાય છે. 4 અંતસ્કરણ જ સાકાર છે. એટલે એના દ્વારા કશું પણ કરવું હોય તો સગુણ સ્વરૂપ આવી જ જાય. એટલે 2 પ્રકાર બતાવ્યા છે. કર્તાનું પણ પૂજન કરવા માટે કઈ કઈ રીતે ચિંતન દ્વારા એમને ભોગ કયો ધરાવવો, એમને ચંદન કયું કરવું, એમને પુષ્પ કઈ પ્રકારનું ચડાવવું, એવું વર્ણન પરમ ગુરુએ ગ્રંથ સાગરમાં કર્યું છે. હા, ગ્રંથ સાગરમાં કર્યું છે આ વર્ણન. એટલે ઘણી વખત એમ થાય કે ભાઈ એ બધું કરતા માટે આવું બધું કરવાનું થાય તો ચિંતન કરવાનું થાય તો પછી પરમ ગુરુ તો સામે જ બેઠા છે, શું ખોટું? અને ગુરુ મહારાજ સામે જ છે. એ મૂર્તિ સ્વરૂપે નથી, એ ચૈતન્ય સ્વરૂપે છે. એવું માનીને તમે પૂજા કરો તો એ પૂજા ચોક્કસ પરમ ગુરુને પહોંચે છે. અને એટલે તો બહુ સરસ દાખલો બેસાડ્યો. રૂપિયાપુરામાં બાપજી બેઠા રહ્યા, નાનદાજી બાપજીએ ત્યાં અભિષેક કર્યો, સુરકુમાં બેઠા ઊભા ઊભા, અને ગુરુજીએ ત્યાં સ્વીકાર્યો. આ બધા ઉદાહરણો આપણને એટલા માટે આપ્યા છે કે તમે ભાવથી કે મારી સામે પરમગુરુ જ બિરાજમાન છે એવા સ્વરૂપથી પૂજન કરો, એવા ચિંતનથી પૂજન કરો તો પરમગુરુ ચોક્કસ સ્વીકારે છે. ઘરમાં મૂર્તિ છે, પૂજા કરો છો અને પાછા ઘેર વાતો કરો છો, થોડી વાર લાગશે, ચા તૈયાર રાખજો. પૂજન કરવાનું. અમે દેવળમાં પરમગુરુનું પૂજન કરી તો પૂજન સમયે કોઈ વાતચીત નહીં. પૂજન પૂરું થયા પછી જે વાતો કરી હોય એ કરો. પરમગુરુને ચંદન સમર્પણ કરીએ, પરમગુરુને પુષ્પ સમર્પણ કરીએ, ત્યારે બીજી વાત થતી હોય તો એ વાત ચોક્કસ કે મન બીજે હોય તો જ વાત થાય ને, કારણ કે મન વગર તો વાત થાય નહીં. મનને ત્યાં ચોંટાડવું પડે. અહીં ખાતરી હાથ જ ફરે છે. એટલે યંત્રવત પૂજન નહીં, ભાવથી પૂજન કરો. ઉપાસના બોલો એમાં પણ તમારો ભાવ જોડાય. અને તો પરમગુરુ સાક્ષાત આપણી સામે છે અને આપણે એમનું પૂજન કરી શકીએ છીએ. તો અહીંયા જંબુદ્વીપની વાત કરી કે આ બધા સગુણ ઉપાસનામાં પડ્યા પછી ધીમે ધીમે કર્મકાંડમાં વિલાસી થઈ ગયા. બધામાં જ કર્મકાંડ તમે જુઓ. અને એટલું બધું જડ કર્મકાંડ થઈ ગયું પછી તો ઘણી વખત બહાર બધા સંતો સાથે જવાનું થાય તો બેસવાનું થાય. અને એ બધું જે કર્મકાંડ કરે તો આપણને જોઈને ઘણી વખત હસવું આવે કે આ શું કરે છે બધા. ઢીંગલા ઢીંગલીના ખેલ ખેલતા હોય એવું લાગે આપણને. હા, પૂજન કરો તમે બરાબર છે, પણ હવે તુલસીને શાલિગ્રામ હાથે પરણાવવાની આ ધંધો શું કરવાનો કહો? દર વર્ષે અમને પરણાવવાના. એની સાથે કઈ આધ્યાત્મિકતા રહી? તુલસીનું મહત્વ બરાબર છે કે ભાઈ આરોગ્ય માટે બરાબર છે, પણ એ રીતે વાત કરવાની હોય. એટલે આવું બધું કર્મકાંડમાં એટલા બધા વિલાસી ગયા છે કેટલા લોકો કે હજુ પણ બહાર કાઢવા મુશ્કેલ છે. અને આ મીડિયા આવી ગયા પછી વધવા માંડ્યું પાછું. ત્યાર પછી આ વધવા માંડ્યું. હવે ત્યાં અમરનાથ, ઘણા મને પૂછે ગુરુજી અમરનાથ કોઈ યાત્રા કાઢો? એમાં શું કરવા? પણ મરવા તો જવું છે.
કે બરફનું લિંગ. મેં ખૂબ પેલા જૂના જમાનાનો ફ્રીજ હોય તો તમારા ફ્રીજમાં બરફનું લિંગ થઈ જાય. હવે બધું પેલું ડિસ્ચાર્જ થઈ જાય વોટર ને, એના તો પહેલાં સરસ થતા હતા. હા, ખાસો લિંક થાય 2 4 5 તોડીને કાઢવા પડે. એ પ્રાકૃતિક વસ્તુ છે. અને હવે તો રીતસર બધાને ખબર છે કે હવે નથી થતું, કારણ કે પર્યાવરણની જે પ્રોબ્લેમ ત્યાં પણ પહોંચી છે, એ લોકો બહારથી બરફ લાવીને બનાવીને પછી લોકોને તો આમ ઊંધા પાડે છે. આવું કેટલી વખત વાતો બહાર લીક થઈ જાય છે. એટલે આ પ્રમાણે કર્મકાંડમાં કોઈ મહાજન જ્ઞાન અભ્યાસી, કોઈ મહાપુરુષો હજુ પણ છે જે જ્ઞાનના અભ્યાસી. સુનો સંત હરિજન જંબુકે, દીનો બોધ દ્વીપ ખટ ભૂકે. ભૂમિના પૃથ્વીના 6 દ્વીપોને મેં ઉપદેશ આપ્યો. હવે જંબુ દ્વીપના લોકો, આખી કથા તો 6 દ્વીપની કોને સંભળાઈ? કયા લોકોને સંભળાઈ બાપજી આ કથા? જંબુ દ્વીપના લોકોને. આઘાત બોધ તો અહીં બેઠા બેઠા આપણે સાંભળીએ છીએ ને. તમે કયા દ્વીપના? સરનામુંમાં લખ્યું છે. એમાં તો છોકરાઓ ભણતા હતા એવા કિંમતિયા કે લખેલ આખું સરનામું લખો તો લખી નાખે આખું સરનામું. ગુજરાત, ભારત, પૃથ્વી પર, જંબુદ્વીપમાં. પૃથ્વી પર લખવું પડે ને કે બીજા ગ્રહમાં ટપાલ જતી રહે, શું કરવું? આ દ્વીપ એ પૃથ્વીની પ્રથમ ઉત્પત્તિ વખતે, પહેલા જ્યારે દ્વીપ એટલે આઈલેન્ડ, દ્વીપનો સીધો મતલબ થાય ટાપુ. પૃથ્વી ધીમે ધીમે શાંત થઈ, એમાં વાતાવરણ બંધાયું, ત્યારે પૃથ્વીનો ભાગ જે ઉપસીને આવ્યો એ અલગ અલગ 7 ટાપુઓમાં હતો. એક ટાપુ પરથી બીજા ટાપુ પર જવા માટે દરિયાઈ માર્ગ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. ધીરે ધીરે પૃથ્વી વધારે ઉપસ્થિત થઈને એક ટાપુ એકબીજા સાથે જોડાતા ગયા. અત્યારે બહુ ઓછા એવા ટાપુઓ છે જ્યાં આપણે કહો તો હવાઈ માર્ગે જવું પડે અથવા દરિયાઈ માર્ગે જવું પડે. બાકી પૃથ્વીના જોડાણ લગભગ બધા દેશ સાથે થઈ ગયા. થોડાક દ્વીપો એવા, જેમ કે આપણું નજીકનું લંકા જુઓ ને, એ ક્યાં જોડાયેલું છે કોઈ જગ્યાએ? એ દ્વીપ જુદો જ છે. હવાઈ માર્ગે તો એટલા માટે લોકો જાય કે જલ્દી પહોંચાય. અમેરિકા જવું હોય બાય રોડ તો ફરી ક્યાંથી ક્યાં જઈએ, ક્યારે પહોંચાય? અને તેમ પહોંચાય કે ન પહોંચાય, વચ્ચે લોકો લૂંટી લે ખબર ન પડે, કારણ કે મીડિયા લિસ્ટ વચ્ચે આવે બધામાં. રણ પ્રદેશ એટલે જલ્દી જવા માટે આપણે હવાઈ માર્ગનો ઉપયોગ કરીએ. પણ આવા દ્વીપ હતા. એટલે દ્વીપોનું નામ, એ દ્વીપોનું આપણા પુરાણોમાં વર્ણન છે. કારણ કે ભૌગોલિક જ્ઞાન પણ આપણા ઋષિઓને ભરપૂર હતું. આપણા ઋષિ મુનિઓને ભૌગોલિક જ્ઞાન, એના ઉપરથી જ આપણા પંચાંગ બન્યા. આજે પણ આપણું પંચાંગ જેટલું પરફેક્ટ છે એટલું પરફેક્ટ પંચાંગ દુનિયાનું કોઈ નથી. ગણવામાં સરળતા રાખે એટલે આપણે બધું અંગ્રેજી મહિના ગણીએ છીએ. બાકી આપણા પંચાંગ પ્રમાણે પૂનમ આવે ત્યારે જ ચંદ્રગ્રહણ થાય, અને અમાસ હોય તે દિવસે સૂર્યગ્રહણ થાય. અને હવે તો તમારે પંચાંગ જોવું હોય ને, 100 વર્ષનું પંચાંગ તમારે જોવું હોય આગળ કે પાછળ, તો નેટ ઉપર અવેલેબલ છે. 100 વર્ષ પછી મહીબીજ કયા દિવસે હશે, એ દિવસે કઈ તારીખે કયો વાર હશે, તમારે જુઓ તો આજે મળી શકે. એના પરથી તો આપણે 247 પહેલાં કઈ તારીખ હતી અને કયો વાર હતો શોધી કાઢ્યો ને. 24મી જાન્યુઆરી 1773 અને રવિવાર કે હા, એ પંચાંગ પરથી આપણે શોધી કાઢ્યું કે મહાસુદ બીજના દિવસે કયો વાર કઈ તારીખ હતી. અને દિવસના આખા જન્માક્ષર બનાવવા હતો એ બનાવી દઈએ આપણે. પણ બાપજી કેટલા વાગે પ્રગટ થયા તે ખબર નથી. ખાલી સુદ બીજ લખી છે એટલું લખ્યું છે. અને આપણે એમ સમજીએ કે અક્ષરતબા કંઈક
સવારે પરવારી નીકળ્યો હશે એટલે ચાલતો ચાલતો જાય બિચારો, 3-4 કલાક લાગ્યા હશે. દિવસની વાત કરી છે બાપજીએ, એટલે દિવસ ઉપર. તો આ પંચાંગ છે, એટલે આ ભૌગોલિક જ્ઞાન છે. પંચાંગ એ પણ માત્ર પૃથ્વીને ખગોળ પણ ભેગું થયું, ભૌગોલિક અને ખગોળ. ચંદ્રની ગતિ, સૂર્યની ગતિ, એ બધાને આપણા લોકોએ માપી લીધેલી છે અને એ પ્રમાણે બનાવી છે. એટલે અહીંયા એ 7 દ્વીપો વિશે જે વર્ણન આવે છે, પરમગુરુએ પણ કર્યું છે, શાસ્ત્ર પુરાણોમાં પણ છે. એ રીતે બાપજી અહીંયા બતાવ્યું. તો હવે આપણે એ પ્રમાણે આપણો દ્વીપ જમ્બુ દ્વીપ કહેવાય, અને એમાં ભરત ખંડ કહેવાય, અને એમાં ગુર્જર દેશ કહેવાય, અને ચરોતર પ્રદેશ કહેવાય. ગુર્જર દેશે, ચરોતર પ્રદેશે દિવ્ય પરમગુરુ પ્રગટ થયા. તો સુનો સંત હરિજન જંબુ કે, હે જંબુદ્વીપના સંત ભક્તજનો, દીનો બોધ દ્વીપ ખટ ભૂકે. પૃથ્વીના 6 દ્વીપોને મેં કઈ રીતે ઉપદેશ આપ્યો એ વર્ણન મેં તમને કઈ સમજાયું. હે બધા ભક્તજનો તમે સાંભળો. और कहिए शून्य के धामन का, નામ નવેશ સહિત દેવન કા. વળી શૂન્યાવકાશમાં રહેલા ધામો વિશે પણ આપણને વર્ણન કર્યું, જે અંતરિક્ષમાં રહેલા ધામ. નામ નવેશ સહિત દેવન કા, કયું ધામનું શું નામ છે અને એના કોણ અધિષ્ઠાતા છે, કોણ દેવ એના અધિષ્ઠાતા છે, એ પણ મેં વર્ણન કર્યું. દ્વીપ સપ્તમો જંબુ સોઈ, ચેતાવન અબ આયે મોઈ. હવે છેલ્લે હું જંબુ દ્વીપને ચેતાવવા માટે પરમગુરુ કહે છે હવે આવ્યો છું. બહરું કહું સુન્યો વિસ્તારા, એક એક પે હોય દૂર પસારા. હવે જંબુ દ્વીપની વાત કહેતા પહેલા બધા દ્વીપમાં ફરીને આવ્યો છું, બધા ધામોમાં ફરીને આવ્યો છું. તો આ તો તમારે કદાચ કોઈકને જવા ઈચ્છા હોય તો કયું કેટલું દૂર છે તમને કઈ સમજાવું, એટલે એ પ્રમાણે તમે તૈયારી કરીને નીકળજો. બરાબર છે, લખે જ બાપજી. એક એક પે હોય દૂર પસારા, કોણ કોનાથી કેટલું દૂર છે એનો પસારો હું તમને કઈ સમજાવું છું. જો જન લક્ષ જંબુ હોય દ્વીપા, 1,00,000 યોજન જંબુદ્વીપ છે. આ જંબુદ્વીપનો વિસ્તાર દ્વીપ પાલખી કહીએ દોઈ, અને પાલખી દ્વીપ એના કરતા ડબલ મોટો છે, એનું 2,00,000 યોજન છે. આગળ और द्वीप सालम लक्ष तारो, लक्षयष्टको साल समारो, 16 लक्ष योजन कौशन के, लक्ष कहिए 32 सागन के. द्वीप सप्तमो 64 लाखो, पुष्कर जाको नाम ही बाखो. और कहूँ साहेर गत साटू, जो द्वीपन जेहि पुष्टर हाटू. खार समुद्र जम्बू फेरी द्वीपा, पालकी पर रस सिंधु समीपा. सालमली पर मद के सिंधु, द्वीप कुशालक ग्रथ सबंधु. और દ્વીપ સાલમ લક્ષ ચારુ, સાલમ દ્વીપ એનાથી બમણો 4,00,000 યોજન, અને કુશાલક એનાથી બમણો એટલે 8,00,000 યોજન, અને કૌશક એનાથી બમણો એટલે 16,00,000, અને સાગદ્વીપ 32,00,000 યોજન છે. અને સૌથી પહેલો દ્વીપ કયો? પુષ્કર. પરમગુરુ સૌથી પહેલા દ્વીપમાં કયા દ્વીપમાં પ્રગટ થયા? પુષ્કર દ્વીપમાં પ્રગટ થયા. એ સૌથી વધારે 64,00,000 યોજન. જાકો નામ હી ભાખું. ઓર કહું સાહેર ગત સાતુ, સાતની પાછળ જુદી જુદી પ્રકારના સમુદ્રો છે. એટલે આ સમુદ્ર એક પ્રકારની ઉપમા છે કે આવી પ્રકારનો સમુદ્ર છે.
કે એના સમુદ્ર છે એવું તો મળતું નથી. ખાર સમુદ્ર જંબુ ફેરી દ્વીપા, આપણા દ્વીપની આજુબાજુ ખારો સમુદ્ર છે. આમ તો આખી દુનિયામાં જો સમુદ્ર છે બધા ખારા જ છે. મીઠા પાણીના સમુદ્રો છે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં, કે જો બરફનું પાણી ઓગળીને ભેગું થાય છે. લોકોને લેક કહે છે, સમુદ્ર નથી કહેતા. મોટી મોટી સ્ટીમરો ચાલે એવા મોટા મોટા લેક. અમેરિકા જાઓ તો મિશિગન લેક, અહીં અમેરિકા અને કેનેડા વચ્ચે તો 6-7 મોટા મોટા લેક છે જોડે જોડે. હેરી લેક ને ઓન્ટ્રિયો લેક ને, અને એવા કેટલા જે ઓન્ટ્રિયો ને મિશિગન લેકના તો લેવલમાં એટલો બધો ફેરફાર છે કે સ્ટીમર આવે તો સ્ટેપ પાડીને આવે. 19મી સદીમાં બનાવી છે લોકોએ કેનાલ, કે આમ સ્ટેપ પડે એમ, આનું લેવલ ઊંચું છે એટલે એક મોટો ગેટ બનાવ્યો એના સુધી, એમ એટલા સુધી સ્ટીમર આવે. પછી ગેટ નીચે થોડો ઉતરેલો સ્ટીમર મને ઉતરી જાય, પછી આગળ આવે તો બીજો ગેટ આવે, પછી એ નીચે ઉતરે એટલે પછી આગળ એમ કરતાં કરતાં સ્ટેપ પાડીને નીચે ઉતરે છે સ્ટીમર. ચઢાવે છે પણ એ રીતે ભરે એટલે ઊંચું આવે, પછી આગળ જવા દે, પછી એમાં ભરે એટલે એ ઊંચું આવે, પછી એમાં આગળ જવા દે, એ રીતે સ્ટીમર નીચેથી ઉપર લઈ જાય છે. અમે કોઈ જોવા ગયા હતા, કેનેડાના ભક્તો મને કહે છે અમે કોઈ જોવા જઈશું માણસે કેવી કરામત કરી છે, કે નાયગ્રા ફોલ્સ જે પડે છે કેનેડાથી એ અમેરિકાથી કેટલું બધું નીચું, આગળ જતાં અમેરિકાનું લેવલ થઈ જાય છે જમીનનું. તો એટલી બધી ઊંચા નીચી જમીન છે. આ કુદરતની કરામત. તો એ સમુદ્ર ત્યાં જુદા જુદા, કે ભાઈ આપણે ત્યાં તો રસ ખારો સમુદ્ર છે, પાલખી દ્વીપમાં રસ સિંધુ, શોનો રસ છે ખબર નહીં, અમૃતનો જ હશે એવો સમુદ્ર છે. સાલમ દ્વીપમાં મધનો સમુદ્ર છે. આપણે બાપ જે મધ કયો છે એટલે આપણે મધ અર્થ કર્યો છે, પણ મધુ એમાં પેલામાં તો જે લખ્યું છે ભાગવતમાં એમાં મધુનો સમુદ્ર એવું લખ્યું છે, એટલે દારૂનો સમુદ્ર. અહીં બધા પીકળને તો મોકલી દેવા પડે. સમુદ્રમાં લોહી લઈને પીધ્યા જ કરે, મહિને આરોટા કરે. બાપજીએ મધનો લખ્યો છે, મધુ, મધ શબ્દ વાપર્યો છે. બાકી મધ્ય એટલે દારૂ થાય. મદ્યપાન લખ્યું છે ને, શબ્દ કહેવાય છે મદ્યપાન, પણ અહીંયા આપણા લઈ મધ લખ્યો છે એટલે આપણે પણ મધનો જ આપણે એનો જ રાખવાનો, બરાબર છે. દારૂનો શું કરવો છે. દીપ કુશાલક ગ્રથ સંબંધુ, કુશાલક દ્વીપમાં જે પાણી છે દરિયાનો ઘી જેવું છે એમ, એટલે ઘીનો એટલે ઘી જેવું પાણી છે. ઉપમા આપી છે. કૌશક પર દૂધ કોની બિરાજે, સાગર દ્વીપ દહીં કો દધી ગાજે, પુષ્કર પર અમૃત નિધિ કાવે, તા પર કંચન બોમ સોહાવે, લોકાચલ પર્વત તહ સારા, અંધકાર તમતિ નકી પારા, અબ સુનિયો શૂન્ય કા ઉન્માના, દેવધામ કી કહું નિદાના, લખજો જનયવની તે સુરા, 2 લક્ષજો જન ચંદ સફુરા, 3 લખજો જન 3 પર તારા, તા પર કે 2 લખ સો કર સારા. કૌશિક પર દૂધ કો નિજ રાધિ રાજે, કૌશક દ્વીપ પાછળ દૂધનો સાગર છે, અને સાગર દ્વીપ દહીં કો દધી ગાજે, અને સાગર દ્વીપનો સાગર દધી એટલે સાગર દહીંનો ગર્જના કરે છે. પુષ્કર પર અમૃત નિધિ કહાવે, પુષ્કર દ્વીપ અમૃતનો સાગર છે, તા પર કંચન ભૌમ સુહાવે, એની આગળ બધી જે જમીન છે ભૂમિ છે કંચન વર્ણી છે, કે પછી બધું છે બરફ જેવું આવે ને એના પર તમે સૂર્યનો પ્રકાશ જો તો સોનું સોનું જ દેખાય, સુવર્ણમય દેખાય. લોકાચલ પર્વત હા સારા, ત્યાં આગળ એક પર્વત છે પહાડ લોકાચલ, એની પાછળ અંધકાર છે. કે આપણે જ્યારે જોઈએ ને સૂર્ય, તમે ઉપરથી જુઓ તો સૂર્ય દેખાય. કોઈ પ્લેનમાં સાંજના ટાઈમે તમે સફર કરવાનો મોકો મળે, અમદાવાદથી વડોદરા આવતા હો
અને તેમાં તમને સીટ આ બાજુ નહીં મળે, પશ્ચિમ દિશાની વિન્ડોની એફ સીટ, અને સાંજે તો ઉપર તમને વિન્ડોમાંથી સૂર્ય દેખાય, સૂર્યનો લાઇટ આપણી વિન્ડોમાં આવતું હોય પ્લેનમાં, અને નીચે લાઇટો શરૂ થઈ ગઈ હોય, નીચે અંધારું થઈ ગયું હોય, બે એક સાથે જોવા મળે. અમે તો અનેક વાર જોયું છે આવું. કે એટલું બધું ઊંચું પૃથ્વી ગોળ છે ને આમ, એટલે સૂર્ય નીચે ગયો હોય તો આપણે 30-35 હજાર ફૂટની ઊંચાઈએ હોઈએ એટલે આપણને નીચે ગયેલો સૂર્ય દેખાય. અને અહીંયા તો ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હોય એટલે વિન્ડોમાં તમને સનલાઇટ આવે, પ્રકાશ દેખાય, સૂર્યનો પ્રકાશ. અને નીચે જો તો અંધારું થઈ ગયું, સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ ગઈ હોય. આ પૃથ્વીના એટલે એ પ્રમાણે આમ જે લોકા ચાલતા કે પેલી બાજુ સૂર્ય જાય તો આ બાજુ નર્યો અંધકાર થઈ ગયા. અંધકાર તમ તિનકી પારા, એની પર બધો અંધકાર દેખાય. અબ સુનિયો સુનકા ઉન્માના. હવે શૂન્યની અંદર જે ધામો છે એમના વિશે પરમ ગુરુ કે હું કહું છું. દેવધામ કી કહું નિધ્યાના, દેવધામો કઈ રીતે રહેલો છે એ બધી વાત, એ બધું વર્ણન પરમ ગુરુ કહે છે હું તમને કહું છું કે હા. લખજો જન અવની તે સૂરા. આ લોકોએ માપ્યું છે ખરું, સૂર્યથી પૃથ્વી પર પ્રકાશ આવતો 8 મિનિટ લાગે એવું કહે છે ને કંઈક. પ્રકાશની સ્પીડ કેટલી છે જોવું પડે બેટરી મારીને. લોકોએ નક્કી કરી છે, એના પરથી ગણી કાઢો કેટલા કિલોમીટર થાય છે. ગુરુ મહારાજે કહી દીધું કે લખ જોજન અવની તે સૂરા, 1 લાખ યોજન. 1 યોજન એટલે વખત 4 ઘઉં ને 2 ઘઉં, 2 પ્રકારની વાતો છે. અમુક લોકો 4 ઘઉં કહે છે. અને ઘઉં એટલે પેલા જૂના જમાનામાં હતું ઘઉં, તો કે ઘઉં એટલે કેટલા માઇલ, કઈ 1.5 માઇલ થતા હશે ખબર નહીં મને તો. અને 1 માઇલ એટલે 1.6 કિલોમીટર એટલી ખબર છે. 1 માઇલ એટલે 1.62 કિલોમીટર થાય. હવે એ પ્રમાણે તમે જોજન કરીને ગણી નાખજો તમે કે કેટલા કિલોમીટર થાય સૂર્ય. એટલે આ વિજ્ઞાને શોધ્યું અને આપણા બાપજીએ કહ્યું એમાં કેટલો ફરક પડે છે ખબર નહીં. વિજ્ઞાન તો એમ કહે છે ચંદ્ર નીચો છે અને સૂર્ય ઉપર છે. અહીંયા ગુરુ મહારાજે એમ કહ્યું કે ના, ચંદ્ર ઉપર છે અને સૂર્ય નીચો છે. જૈનો પણ એવું માને છે. અને આ પેલું કહે છે ને 1976 કે 77માં અમેરિકાએ અપોલો 7 ચંદ્ર ઉપર મોકલ્યું હતું, તમે કદાચ સાંભળ્યું હોય તો કેટલા લોકો તો એમ જ કહે છે. તો અમેરિકામાં આજુ વિવાદ ચાલે છે કે ભાઈ આ લોકો ઉપર ગયા જ નહીં. એરિઝોના નેવેડો સ્ટેટ છે અમેરિકામાં, મોટું રણ છે, આખું રણ. અને એમાં કહે છે આ લોકો સ્ટુડિયો બનાવીને શૂટિંગ કરી શકે, ઉપર જઈને આવ્યા એમ, લોકોનું ઉલ્લુ જ બનાવ્યા. આવું અમેરિકામાં લોકો કહે છે. કેટલા લેખકોએ ચેલેન્જ કર્યું છે કે આ ઉપર ગયા જ નથી, દુનિયાને મૂર્ખી જ બનાવી છે. અને બધા મોટા માણસોનું કામ જ આ છે, દુનિયાને મૂર્ખ બનાવો બસ, ગમે તે રીતે. તો એવું થયું છે. એટલે અહીંયા એમ કહેવાય છે કે લખ જોજન અવનીતે સૂરા, 2 લક્ષ જોજન ચંદ્ર સફૂરા. ચંદ્ર જે સ્ફુરાયમાન થયો છે એ 2 લાખ યોજન છે. 3 લખ જોજન 3 પર તારા, અને 3 લાખ યોજન એના પર તારા છે. તા પર 2 લખ શુક્ર સમારા, અને એના પર બીજા 2 લાખ જેટલો દૂર શુક્રનો તારો છે. બુધ મંડળ 3 પર લખ દોઈ, મંગળ કે 2 3 પર સોઈ. ગુરુ મંડળ તા પર 2 રાજે, 2 લખ જોજન શનિ બિરાજે. 11 લખ જોજન ધામો, સપ્ત ઋષિ કે તહા વિશ્રામો. 13 લક્ષ જોજન 3 પારું, તહ અવિચલ ડ્રુકે ગરબારું. મહર લોકટા પર 1 કોટી, ક્રોડ 2 જન લોક વસોટી. ક્રોડ
कष्ट की है पारा तापस लोक वसे निरधारा બુધ મંડળ તીને પરલખ દોઈ. આ શુક્ર ઉપર 2 લાખ યોજન બુધ છે, એના પર 2 લાખ યોજન મંગળ છે, એના પર 2 લાખ ગુરુનો ગ્રહ મંડાયેલો છે, અને 2 લાખ યોજન શનિ બિરાજે, અને એના પર શનિ મહારાજ બેઠેલા છે. તો ત્યાં બેઠા બેઠા પનોતી ઠોકે છે અહીંયા. બોલા, આ બધી વાતો ભૌતિક રીતે પરમ ગુરુએ કરી છે, અને આપણે બાપજીએ કહ્યું છે એટલે બરાબર આ રીતે હશે. આપણે કંઈ માપવા જવું નથી. બરાબર, કોઈને માપવું છે? હા, તો ટેપ મંગાવી આપું. આપણે તો સીધું કૈવલધામ કેટલા છે એ જ માપવાનું, બીજું કશું માપવું. અને કૈવલધામ કેટલું દૂર છે? તો કે પરમ ગુરુના શરણમાં છે. તો આ પહોંચ્યા એટલે કૈવલધામ પહોંચ્યા. એટલે આ બધી વસ્તુઓ ઘણા બધા પૂછે, 7 દ્વીપ કઈ આયા? મેં જોયા છે. કઈ આયા? અગાધબોધમાં. મને કોઈ પૂછે 7 દ્વીપ કઈ આયા, તો કહી દો અગાધબોધમાં છે, જોઈ લેજો. આપણે જઈને શું કરવું છે કહો? એક ભાઈ તો કહેતો મારે એ જગ્યાએ જવું છે કે જ્યાં દહીંનો સમુદ્ર હોય. કેમ કે અત્યારે ઉનાળો છે, રોજ લચ્છી પીવાય ને. તો ગુરુમંડળ, ત્યાર પછી શનિ 11 લાખ યોજન ધામું, 11 લાખ યોજન પર સપ્ત ઋષિ, 17 તાળા મંડળ છે. 13 લક્ષ યોજન તેનું પારા, અને એના પર 13 લક્ષ યોજન ધ્રુવ છે. કેમ કે તારાનું અંતરે વિજ્ઞાને જે રીતે માપ્યું છે પ્રકાશ વર્ષમાં, મને આ પ્રકાશ વર્ષ વાળું બંધ નહીં બેસતું, પણ મેં કેટલી વાર કહ્યું. એ ભાઈ એમ કે છે કે એક તારાથી ફલાણો તારો 50 પ્રકાશ વર્ષ છે દૂર. પ્રકાશ વર્ષ ખબર પડે છે ને? જે કોઈ ભણ્યા છે એમને તો ખબર પડશે કે એક પ્રકાશ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે. મને ખબર નહીં, અત્યારે યાદ નહીં ભણ્યા, પણ 3 લાખ કિલોમીટર 1 સેકન્ડમાં. એટલે 8 મિનિટ સૂર્યના પ્રકાશ નહીં આવતા થાય જેટલી ખબર છે. તો 8 મિનિટની સેકન્ડ કેટલી થાય ને એને પછી 3 લાખે ગુણી નાખજો. પણ આ કોણ માપી આવ્યું? કોઈ સૂર્ય પર જેને કોઈ પ્રકાશ ફેંક્યો હોય ને અહીં આવ્યો હોય તો ખબર પડે ને. તો 50 પ્રકાશ વર્ષ એક તારાથી બીજો તારો દૂર છે, એવું જે લોકોએ લખ્યું છે કે ભાઈ તમે ક્યારે પ્રકાશ ત્યાંથી છોડ્યો અને 50 વર્ષે તો પહોંચ્યો માપી આવ્યા, કયા આધારે? ત્યાં અહીંથી કદાચ બેટરી મારીએ તો 50 વર્ષે પહોંચે તો લાઈટ, તો એ જોવા કોણ જાય? એટલા બધા આંખો ને આંખો જ મૂકેલો છે. શું ગપ્પો? હા, એમ એ પ્રકાશ વર્ષ મગજમાં નથી બેસતું. કઈ રીતે તમે માપ્યું? એમ કે કશુંક તો આધાર જોઈએ ને. એને મહાપુરુષો પોતાની દિવ્ય શક્તિ દ્વારા માપી શકે. એ વખતના ઋષિ મુનિઓ, એ વખતના રે તમે જુઓ, નારદ મુનિ તો લાયસન્સ હતું. કેટલા દેશના વિઝા, એમનો પાસપોર્ટ કેવડો મોટો છે. વૈકુંઠમાં જાય ને સ્વર્ગમાં જાય ને પાછા ભડક દઈને શિવજી તો અહીં હાજર થઈ જાય તો અહીં પાર્વતીને શિવજીનો કે લઠ્ઠો બજાડીને પાછા પાછા પણ ચોક્કસ વાત છે કે ભિન્ન ભિન્ન ધામમાં જવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના દેહની જરૂરિયાત પડે. સ્થૂલ દેહથી પૃથ્વીથી વિશેષ ક્યાંય જવાય નહીં. જાઓ તો પાછા જ પડો આવીને. હું પેલી કથા ઘણી વખત કહું છું, ત્રિશંકુ નહીં.
દેવવ્રત, જેને સ્વર્ગમાં વિશ્વામિત્રએ મોકલ્યો તો સ્વર્ગારોહણ યજ્ઞ કરીને સ્થૂળ દેહ, તો દેવોએ ત્યાંથી ફેંકી દીધો કે ભાઈ તું સ્થૂળ દેહથી ના આવી શકો, તારે સૂક્ષ્મ કારણ દેહ ધારણ કરવો પડે. દિવ્ય પરમ ગુરુને એવી દિવ્ય દેહ પ્રદાન હતી કે એ દેહથી પાતાળમાં પણ જઈ શકતા, ધ્રુવલોકમાં પણ ગયા, વૈકુંઠમાં પણ ગયા. અને એવા પહેલા કેટલાય ઋષિ મુનિઓ એવા હતા કે જેમની પાસે એવી સાધનાથી દિવ્ય, આજે દાખલા તરીકે ભાઈ બધી વનસ્પતિ ધન્વંતરીએ બધાના ગુણ દોષ બતાયા, કઈ લેબોરેટરીમાં ટેસ્ટ કર્યો? અત્યારે લેબોરેટરી વાળા શોધે છે એના ઉપર. મેં કહ્યું હતું ને વચ્ચે મારે એક ફાર્મસી વાળા ભાઈ મળ્યા, તે આપા માર્ગ નામની વનસ્પતિ પર કે અમે એના પર સંશોધન કરીએ છીએ. આપા માર્ગ સાંભળ્યું તમે વનસ્પતિનું નામ? આપણે ખેતરમાં જઈએ ને ત્યારે એના પર નાના નાના ઘઉં જેવા નાના નાના કાંટા હોય, કપડે ચોંટી જાય. એઘડો કે એવું કંઈક કહે છે, એનું સંસ્કૃત નામ આપા માર્ગ છે. આપા માર્ગ સંસ્કૃતનું નામ છે. અઘેડો કે એવું કંઈક નામ છે એનું. તો એના બીજ અથવા ને આખું બાળે લોકો, અને બાળીને પછી એની રાખોડી પાણીમાં નાખે, રાખોડી ઓગાળે પાણીમાં, રાખોડી ઓગળી જાય તો એનો ક્ષાર નીચે બેસી જાય, પછી પાણી ઢોળી નાખે. અને એક ક્ષાર એ કોઈ પણ પ્રકારના ઘાવમાં હીલિંગ કરવામાં વપરાય, રૂજ લાવવામાં. કંઈક ઘાવ પડ્યો હોય ને એ આપા માર્ગનું રસાયણ ક્ષાર મૂકવામાં આવે તો આયુર્વેદમાં તમારું ચામડીનું હિલિંગ થાય. અત્યારે બધા ઓપરેશન કર્યા પછી બધું મારે ને ટ્યુબો કે જલ્દી હિલિંગ થાય. પણ એ બધી કેમિકલ વાળી દવાઓમાં પ્રોબ્લેમ એ થાય છે કે ભાઈ એમાં કોઈને કોઈ આડઅસર કરે. એટલે કંપની કે આમાં કઈ વસ્તુ છે કે જે આડઅસર નહીં કરતું ને હિલિંગ કરે? એ આજની લેબોરેટરી વાળા શોધવા ફરે છે. તો ધન્વંતરી કઈ લેબોરેટરીમાં શોધ્યું હશે કહો? કોઈના પર એમણે કે સસલા પર અખતરો કર્યો હશે, ઉંદર પર અખતરો કર્યો હશે, કે અત્યારની મોટાભાગની દવા ઉતાર તે અખતરો કરીને પાસ થઈને પછી આવે. મેં તમને ગઈ વખત શિબિરમાં કહ્યું હતું, આપણે જો ન્યૂજર્સીમાં એક ભાઈને ત્યાં ઉતરીએ છીએ, ત્યાં એ બેન અમારી એક છે, એનું નામે નિમિષા છે. એ કેન્સર રિસર્ચ એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ કરે છે. એ કે મારી જોબ રાત્રે, કારણ કે તે ઘરે બેઠી આખા દેશમાંથી જે આખી દુનિયામાં અમુક એરિયા મને સોંપેલો છે, એમાં કેન્સર પેશન્ટ ત્રીજા અને ચોથા સ્ટેજમાં છે, એના પર કે અમારી દવાઓના અખતરા ચાલે છે, એટલે એના બધા રિપોર્ટ કેવું ડેવલપમેન્ટ શું થયું. એ કે રોજ મારે સવારે ઉઠીને 2-4-5 વિકેટો પડેલી જ જોવાની, કે ત્રીજા ચોથા. અને તે દવા પછી જ્યારે થાય ત્યારે સૌથી પહેલાં તો કે ઉંદર ઉપર અખતરો કરે. એટલે ઉંદર મેં કહ્યું તમને કઈ હોદવા જાઓ કેન્સર થયેલા? તો કે અમે કેન્સરના જમ્સ પાડી જ રાખીએ અને ઉંદરને કેન્સર કરીએ અને પછી એના પર અખતરો કરીએ. એમાં સક્સેસ થાય કંઈક અંશે એટલે પછી સસલાને કેન્સર કરવાનું, અને પછી એના પર એ દવાનો અખતરો થાય. તો એ બધા ઋષિમુનિ આવું કશું નહીં કરેલું. મનુષ્યને જીવાડવા માટે બીજા પ્રાણીને મારતા એવું એ નહોતા કરતા. પછી કે ઘોડાને કેન્સર કરવાનું લો, અને પછી એના પર આ પ્રયોગ કરવાનો, પછી હ્યુમન પર આવે, માણસ પર આવે. તો એમણે કઈ રીતે આ બધું સંશોધન કર્યું? હરડે આપણ ફટ દે કોઠો સાફ, તો બધાને 2-4 જણા આપીને અખતરો કર્યો હશે. એવી બીજી ઘણી બધી દવાઓ. તો કે એમની દિવ્ય દ્રષ્ટિથી, કે મનુષ્યની અપાર શક્તિ છે, ભગવાને આપેલી છે, એમણે વિકસાવી. એવી રીતે આ સૂર્ય, ચંદ્ર, આ ગ્રહણ, સૂર્યની ગતિ, ચંદ્રની ગતિ, કે આપણું વર્ષ સૌર વર્ષ કહેવાય અને આપણો માસ ચંદ્રમાસ કહેવાય. એટલે આપણા મહિનાની ગણતરી ચંદ્ર ઉપર છે. અમાસ આવે ને પૂનમ આવે એટલે ચંદ્ર એક બાજુ બિલકુલ 0 થઈ જાય અને એક બાજુ 100% થઈ જાય. અને આપણે ત્યાં અમાસ પછી મહિનો શરૂ થાય, ખબર તમને? અમાસ ગઈ
એટલે સુદ પડવો આવે એટલે મહિનો શરૂ થયો. પણ આપણા સિવાય બાકી ભારતમાં પૂનમ પછી મહિનો શરૂ થાય. એટલે આપણા કરતાં મહિનો 15 દિવસ આગળ હોય. આપણે અષાઢ મહિનામાં આસો મહિનામાં દિવાળી આવે. આપણા ત્યાં આસો મહિનામાં દિવાળી આવે. ઉત્તર ભારતમાં કારતક મહિનામાં દિવાળી આવે. તો દિવાળી એક જ હોય પણ મહિનો આગો પાછો થઈ જાય. 15 દિવસ વહેલો મહિનો શરૂ થાય. પણ એ 15 દિવસ એટલે મહિનાની ગણતરી આપણી કમ્પ્લીટલી ચંદ્ર ઉપર જ છે અને વર્ષની ગણતરી આપણી સૂર્ય ઉપર છે કે સૂર્યને પૃથ્વી એક વર્ષમાં જે ચક્કર મારે એના આધાર ઉપર પૂરેપૂરા 365 દિવસ નથી થતા. એટલે ધીમે ધીમે આપણે કઈ આગી પાછી તિથિઓ કરી અને પછી એક મહિનો અધિકનો કાઢી નાખીએ છીએ. એટલે એ બધી ગતિ એમણે ઋષિઓએ મુનિઓએ જેમણે આ બધું તૈયાર કર્યું એ એમને એક દિવ્ય દ્રષ્ટિ દ્વારા એમની સાધનાથી એમણે આ શક્તિ પ્રાપ્ત કરી. જ્યારે વિજ્ઞાન તો કે બધા યંત્રો દ્વારા બધું કરે અને એમાં કેટલાક યંત્રો ખોટાય પડે, પાછો પૂરેપૂરો સાચો ના હોય. તો અહીંયા દિવ્ય પરમગુરુ આ બધા ધામોની આ રીતે અંતર બતાવ્યું છે. પણ આપણે ક્યાંય જવું નથી એટલે જાણી લઈએ કે આવું આવું છે. એ સિવાય બીજું કશું આનું મહત્વ નથી. હા, મહર લોકતા પર એક કોટી. કઈ ચોપાઈ છે? 12. મહરલોકતા પર 1 કોટી 1 કરોડ યોજન એના પર મહરલોક છે. કોડ દોયલ જનલોક વસોટી જનલોક એનાથી 2 કરોડ આગળ વસ્યું છે. કરોડ અષ્ટતીન કહી પારા એના ઉપર 8 કરોડ તાપસ લોક રહેલું છે.